વેલકમ બેક। સુરત જિલ્લાની ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં છેલ્લા 3 વર્ષથી કાયમી ભૂસ્તર શાસ્ત્રીની ભરતી ન થતા ફરિયાદની તપાસમાં મોટો વિલંબ થયો છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકાએ અધિક મુખ્ય સચિવ અને કમિશનરને આ અંગે રજૂઆત કરી છે। આ કારણે ખનીજ ચોરીને મોકળું મેદાન મળ્યું, જેના કારણે સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થયું। ખનીજ વહીવટમાં ગંભીર અવરોધ અને અનિયમિતતાઓ ઊભી થઈ છે। ખાણ ખનીજ વિભાગના જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા છેલ્લા ઘણા સમયથી લગભગ 3 વર્ષથી વધુ સમયથી ઇન્ચાર્જના આધારે ચાલે છે। આ જગ્યા ખાલી હોવાના કારણે સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા અને માંગરોળ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતીની અને સાથે સાથે માટી ખનનની મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે, જે સરકારશ્રીની સમય મર્યાદામાં ફરિયાદનો નિકાલ થવો જોઈએ, એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે જે કોઈ એના ગેરરીતિ હોય તે અનુસંધાનમાં યોગ્ય રીતે દંડ થવો જોઈએ।